વેલકમ ટુ આપણું ચટપટું કિચન. શ્રી કૃષ્ણ. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને, સાચું ને? તો તમે જે જોઈ રહ્યા છો એ માત્ર 4 જ વસ્તુના ઉપયોગથી આજે આપણે કેક બનાવશું. દૂધ, ગોળ, લોટ અને તેલના મિશ્રણમાંથી કેક બની અને મસ્ત મજાની બજાર કરતાં પણ સરસ તૈયાર થાય છે. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. જોઈ શકો છો કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે. આ કેક આપણે માત્ર 2 વાટકી ઘઉંના લોટના ઉપયોગથી બનાવશું. અહીં મેં 1 વાટકી જેટલું દૂધ લીધું છે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું વેનીલા એસન્સ ઉમેરશું, જેથી ફ્લેવર સરસ આવી જાય. ત્યારબાદ આપણે જે વાટકીનો માપથી આપણે દૂધ લીધું છે એ જ વાટકી આપણે અડધી વાટકી ભરી અને ગોળ ઉમેરશું. તમે વધારે ગળ્યું ખાતા હો તો થોડું પ્રમાણ વધારી દેજો. બાકી આટલું આપણો ગોળ છે એ પરફેક્ટ માપ સાથે તૈયાર થશે. ત્યારબાદ આપણે સરસ રીતે દૂધમાં ગોળને ઓગાળી લેશું. તો આ રીતે આપણો ગોળ સરસ મજાનો મિશ્રણમાં ઓગળી ગયો છે. હવે એ જ વાટકીની માપથી આપણે પા વાટકી કરતાં થોડું વધારે એવું આપણે તેલ ઉમેરશું. અહીં તમે તેલને બદલે ઘી પણ ઉમેરી શકો છો અથવા બટર એટલે કે માખણ પણ ઉમેરી શકો છો. ટેસ્ટને બેલેન્સ કરવા માટે પિંચ જેટલું મીઠું ઉમેરશું, એટલે કે અંગૂઠા અને આંગળીમાં જેટલું ચપટીમાં આવે ને એટલું. અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો કોકો પાવડર તેમાં મિક્સ કરીશું. જો તમને કોકો પાવડર એટલે કે આ ફ્લેવર વધારે ભાવતી હોય તો તમે 1 ચમચી પણ ઉમેરી શકો છો. અને કલર લાવવામાં પણ તે મદદરૂપ થાય છે. અને 5 ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરું છું. ત્યારબાદ આપણે એ જ વાટકી ભરી અને 2 વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લેશું, એટલે કે જે લોટ આપણે રોટલી બનાવવામાં વાપરીએ છીએ એ જ લોટને અહીં હું ચાળીને લઉં છું. તો આ બધું મિશ્રણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ પણ અડધી વાટકી જેટલા દૂધની જરૂર પડી હતી તે ઉમેરેલું છે. અને આ રીતે લોટની કન્સિસ્ટન્સી આવી જાય ત્યાં સુધી આપણે સરસ રીતે દૂધ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ગેસ ઉપર સૌપ્રથમ એક ઢોસાની લોઢી કે ઘરમાં કોઈ પણ લોઢી હોય તે મૂકીશું. અને ત્યારબાદ એના ઉપર અપમ પાત્ર મૂકીશું, એટલે કે સીધું અપમ પાત્ર આપણે ગેસના સંપર્કમાં નથી રાખવાનું. ત્યારબાદ આ રીતે આપણે બેટર તૈયાર કરેલ છે તે બધું અપમ પાત્રમાં થોડું થોડું મૂકી દેશું. અને ત્યારબાદ હું દરેકમાં થોડી થોડી વ્હાઈટ ચોકલેટ
અંદર મિક્સ કરું છું. તમે ઈચ્છો તો અહીં ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો. અને ઉપરથી ફરીથી આપણે જે બેટર તૈયાર કરેલ છે તે થોડું થોડું રાખી દઈશું. તો આ રીતે બધું જ ફિલિંગ આપણે કરી દઈએ. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને એને 10થી 12 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેશું. અને ત્યારબાદ આ રીતે હળવેથી કોઈ પણ સ્પૂનની મદદથી ચેક કરી લેશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણી કેક છે એ મિની કેક બની અને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો લુક આવી રહ્યો છે અને એકદમ સ્પોન્જી કેક બની અને તૈયાર છે. તો આ સિવાય પણ થોડું બેટર વધ્યું હતું એટલે આ રીતે નાનકડી ડબ્બીમાં એ બેટરને હું બધું ફિલિંગ કરી અને તેને હું માઇક્રોવેવ ઓવનમાં મૂકી દઈશ. તેમાં પણ થોડી ચોકલેટ અને બદામ પિસ્તાની કતરણ બધું ઉમેરી ઓવનમાં કેક અને કૂકીઝનું સ્પેશિયલ બટન છે તેનો યુઝ કરી અને આપણે તેને બેક કરવા માટે મૂકી દઈશું. 15 મિનિટ જેટલા સમયમાં આપણી કેક બની અને સરસ રીતે તૈયાર થઈ જાય છે. તો આપણે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ તો જુઓ કેટલી મસ્ત મજાની કેક બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે પણ ખૂબ જ સરસ ઓવનમાં પણ કેક બને છે. અને તમારી પાસે ઓવન ન હોય તો અપમ પાત્ર હોય તો એમાં પણ બનાવી શકો છો. અને એ સિવાય તમે કોઈપણ મોટા પાત્રમાં નીચે તળિયે મીઠું રાખી અને કોઈપણ મોલ્ડમાં આ રીતે બેટર બનાવી અને સેટ કરીને તેને પણ 15થી 20 મિનિટ સુધી તેમાં બેક કરી અને પણ કેક બનાવી શકો છો. અને ઘરે મસ્ત મજાની આવી કેક જોઈ અને બાળકો તો એટલા ખુશ થઈ જાય છે કે વાત જ જવા દ્યો. અને નાના મોટા સૌને મજાની ભાવશે. તમે જોઈ શકો છો છે ને મસ્ત મજાની કેક. હેપી બર્થડેની તો હજી ઘણી વાર છે, છતાં પણ ચાલો આજે કેક બનાવી છે તો કાપી જ લઈએ, બરાબર ને? મસ્ત મજાની કેકનો આનંદ માણી લઈએ. તો જુઓ કેટલી સરસ સ્પોન્જી અને કલરફુલ. જુઓ કેટલી મસ્ત, આહા, છે ને મોઢામાં પાણી આવી જાય છે ને બધાને. જો કેટલી સરસ બની છે. તો ચોક્કસથી એકવાર બનાવજો, ટ્રાય કરજો અને ખૂબ જ સરસ બને છે.